ઘણેક વખત આવવાનું થયું છે મસ્તરામ બાપુ. આજે એન્યુઅલ ડેના ફંક્શન સબબ ગઈકાલે ચાવડા સાહેબનો મને ફોન આવેલો. હું લાઠી કોર્ટ મુદતમાં કામગીરીમાં હતો. પછી આજે સવારે તમારી સ્ટુડન્ટોએ મને ઠપકો આપ્યો, 15-20 દિવસથી તમે વોકિંગમાં નીકળતા નથી, જોવા મળતા નથી, કે આજે અમારા એન્યુઅલ ડે છે, તમારે આવવાનું છે. મેં કીધું ગઈકાલે ચાવડા સાહેબનો ફોન આવી ગયો છે અને હું 5-10 મિનિટ, મારે રાજુલા જવું છે પણ હું 5-10 મિનિટ આવીશ. બહુ આનંદની વાત છે કે આવી સરસ કોલેજની અંદર આજે તમે એન્યુઅલ ડેની અંદર મોટાભાગે ટ્રેડિશનલ કપડાની અંદર છો, આમ મોટાભાગે વેસ્ટર્ન પહેરતી હો છો, પણ આજે તમને પોતાને એવું લાગતું હશે કે આપણે કંઈક જુદી લાગીએ છીએ અને બાયોડેટામાં ફોટો મૂકવા લાયક છે. તો આ સાવરકુંડલા શહેરની અંદર આ ટ્રસ્ટ દ્વારા આવી સરસ મહિલા કોલેજ ચલાવવામાં આવી રહી છે. વિશાળ મેદાન, કોલેજનું સંકુલ, સ્ટાફ, ટ્રસ્ટીગણ અને આવા સમારંભોની અંદર મોટાભાગે પ્રોફેશનલ સ્પીકર અને એવા મહાન મોટા માણસોને બોલાવવામાં આવતા હોય છે. પણ ખૂબ અતિ આનંદ થયો કે આજના સમારંભની અંદર મસ્તરામ બાપુ જેવા, જેને ધર્મની ધુરાઓ જે સંભાળે છે, સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરે છે, એમને બોલાવ્યા છે. એ ખૂબ આનંદની વાત છે. જે સિંહ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મેં જાહેરાત કરેલી એ અનુસંધાને આ કોલેજમાંથી કેટલા આવ્યા? 155 બહેનો અને બોય પેલામાંથી આવે ને, એટલે કુલ 1083 સ્ટુડન્ટે લાભ લઈ લીધો સાવરકુંડલા ખાતેથી. ગેલાણી, ચાણક્યા, સેન્ટ હેમેલ, સેન્ટ થોમસ, પછી બીજો પ્રોજેક્ટ એક પેરેલલ ચાલે છે પીપાઓનો, એમાં 80 ગર્લ્સે લાભ લીધો. તમને આ બાજુના પ્રોજેક્ટમાં તમે સિલેક્ટ થયેલા. એક પેલી બાજુનો બી પ્રોજેક્ટ ચાલે છે જેમાં 80 ગર્લ્સને લઈ જવામાં આવી. પીટીસી કોલેજની છોકરીઓ છે એમને સવારથી શરૂ કરીને સાંજ સુધી એ પીપાવાવ, અલ્ટ્રાટેક અને સરકેશ્વર બીચ ઉપર, એ ત્યાંથી સાંજે 7 વાગે પાછા ડ્રોપ થાય. એ પ્રોજેક્ટની અંદર 80નો આંકડો ત્યાં પહોંચ્યો છે. એ પણ પેરેલલ ચાલુ છે. અને હવે ગ્રામ્ય વિસ્તારમાંથી આગામી દિવસોમાં વંડામાંથી 230 કાલ પરમ દિવસે જશે. બિલખિયા સ્કૂલ છે ત્યાં, એમાંથી જશે. એટલે ધીરે ધીરે એ ચાલુ રહ્યું છે. ખૂબ આનંદની વાત છે. મને અહીં આવવાનો મોકો મળ્યો. આ વિસ્તારની અંદર 1.5 વર્ષ મને પૂરું થવાની તૈયારીમાં છે, પણ બહુ સારી રીતે શિક્ષણનો માહોલ ધીરે ધીરે કરતા એ થઈ રહ્યો છે. સાથે સાથે સંસ્કારનું પણ સિંચન થઈ રહ્યું છે. આપ સૌ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો. અને જે દીકરીઓએ જે તે વિભાગની અંદર દુધાત અહીંયા બેઠી છે, મને ખ્યાલથી તું જ છે ને, એટલું બધું હાસ્ય એના મોઢા ઉપર હતું, નામ જાહેર થયું એટલે ખુશ હતી એમ. તો એવી ઘણી બધી દીકરીઓએ જેને ઇનામ મેળવ્યા છે એમને હું ખરેખર પ્રોત્સાહિત કરું છું, અભિવાદન કરું છું. અને બાકી રહી ગયેલી દીકરીઓ પણ જે તે ફિલ્ડની અંદર ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું. એવું નથી હોતું કે આપણે પાછળ રહી ગયા છે અને બીજી આગળ જતી રહી છે. બધા સાથે છે અને બધાએ સાથે મળીને જેને આગળ ગયા છે એને પ્રોત્સાહિત કરવાના છે, વચ્ચે રહી ગયા છે એને ધક્કો મારવાનો છે, અને પાછળ રહી ગયા છે એને ખેંચીને લઈ જવાના છે. આ ટીમ ભાવના છે. આ એક ટીમ ભાવનાથી આપ સૌ કામ કરો. અને આ શુભ દિવસે, આજે 1 માર્ચ છે ને, આજે 1 માર્ચના શુભ દિવસે આપ સૌ આગળ વધો. અને મસ્તરામ બાપુ જેવાના સાનિધ્યની અંદર આ પ્રોગ્રામ આપ ટ્રસ્ટ તરફથી આયોજિત કર્યો છે, કોલેજ તરફથી. ચાવડા સાહેબ, છાયાબેન અને વાળા સાહેબ, આ 2-3 નામ મને યાદ રહ્યા છે કારણ કે મારી સાથે ટૂરમાં હતા. એટલે બાકી બધાને, અને પ્રેસ રિપોર્ટર તરીકે જેનું નામ છે પાંદીભાઈ પણ હાજર છે. આપ સર્વ તરફથી આપ સૌને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. મારા લાયક કંઈ કામકાજ આમ તો પોલીસનું પડે નહીં, પણ પડે તો વિના સંકોચ આવી શકો છો. સિવિલ હોસ્પિટલની પાછળ જ મારી ઓફિસ છે. આમ તો મારો નંબર બી તે દિવસે આપ્યો તો 9099201010 યુનિવર્સલ નંબર છે. એના પછી એ પહેલી વખત મેં જે જાહેરાત કર્યા પછી મારી પાસે 11 ફરિયાદો આવી કોલેજોની, સ્કૂલોની, ગર્લ્સની. એ 11માંથી 9 જણાની સારી એવી ધોલાઈ કરી દેવામાં આવી અને એ દિવસથી રોમિયો બંધ છે. બીજું, તમે જે રસ્તે મણિનગરમાંથી આવો છો એ રસ્તે આગામી દિવસોમાં પુલ થશે. તમે જે ક્રોસ થઈને આવો છો ને આ બાજુ, હું સવારે મારા ઘર પાસેથી જ નીકળો છો તમે બધા, બસ ડેપોથી આવો એટલે મારું બંગલો ત્યાં જ છે. એટલે એ મણિનગરના નાકેથી તમે લોકો પસાર થઈને અંદર આવો છો. આ નદીની અંદર ભવિષ્યમાં ધારાસભ્યશ્રી તરફથી એ બ્રિજ બનાવવાનું પ્લાનિંગ છે કે જેથી આ બંને સાવર અને કુંડલાને જોડતો એક નવો બ્રિજ બની શકે. એ પણ એક આનંદની વાત છે.
આપ સૌએ મને શાંતિથી સાંભળો. પોલીસને ખરેખર શાંતિથી કોઈ સાંભળે નહીં. પોલીસ બોલવા માંડે એટલે લોકો ભાગી જાય, પણ તમે કોઈ પણ જાતના ખચકાટ વગર ઊભા નથી થયા, ભલે શિસ્તને કારણે નથી થયા, પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ.